ભક્તો આપણી ભૂલનું પરિણામ છે કે આપણી પાસે ફરિયાદોના ઢગલા થવા માંડ્યા. આપણી ભૂલનું પરિણામ છે. મા બાપ સંતાનોની ફરિયાદ કરે છે, સંતાનો અમારું માનતા નથી. સંતાનો માને એવા ગુણિયલ બને, ડાહ્યા બને એવી મહેનત કેદારે કરી. ધનની પાછળ એટલા બધા પાગલ બની ગયા. અનુસંધાન ચુકાઈ ગયું કે જેને માટે આપણે ધન ઉપાર્જન કરીએ છીએ એ ધન ભેળું થયા પછી સંતાન આપણું રહેશે કેમ એ પ્રશ્નાર્થ છે. 2 વર્ષ પહેલા એક હરિભગત મને કહેતા હતા, એ સ્વામી એક કરોડોપતિ માણસ, એકનો એક દીકરો, એના બાપને છોકડી અને બીજી કન્યાની સાથે ભાગી. એકનો એક દીકરો, કરોડોપતિનો દીકરો, જેને માટે કરોડો રૂપિયા એકઠા કર્યા, પણ ક્યારે કોઈને લઈને ભાગી ગયો. કરોડો રૂપિયા એકઠા કરવામાં એ બાળકોની અંદર સંસ્કારનું સિંચન કરવાનો ટાઈમ ન રહ્યો. જોજો, આવું ગાંડ પણ આદરતા નહીં, આવું ગાંડ પણ આદરતા નહીં. પોતાના સંતાનો માટે ટાઈમ કાઢશો.